એક સમયે સૌરાષ્ટ્રના પંથકમાં એક નાનકડું એવું ગામ હતું, જ્યાં હરખચંદ નામનો એક વાણિયો રહેતો હતો. હરખચંદ દેખાવમાં સાધારણ હતો, પણ એની જીભમાં સરસ્વતીનો સાક્ષાત વાસ હતો. કહેવાય છે કે પોતાની વાણીથી પથ્થરને પણ વગાડી શકતો, પથ્થરને પણ પીગાળી દેતો અને લોખંડના ચેણા પણ ચાવી શકતો. ગામના લોકો કહેતા કે હરખચંદના શબ્દોમાં એવી લિજ્જત છે કે માણસ સામે બેઠો હોય તો એને સમયનું ભાન પણ ન રહે. પણ આજે એ વાણિયાની ચતુરાઈની એવી કસોટી થવાની હતી, જેણે આખા રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો હતો. રાજ્યનો રાજા ખૂબ જ અભિમાની અને શંકાશીલ હતો. એને પોતાની બુદ્ધિ પર એટલો ગર્વ હતો કે તે હંમેશા રાજ્યના પ્રજાજનોને અટપટા સવાલો પૂછીને નીચા દેખાડવાનો પ્રયાસ કરતો. એક દિવસ રાજાએ સભા બોલાવી અને જાહેરાત કરી કે આ રાજ્યમાં જે કોઈ વ્યક્તિ મને એવી કોઈ વસ્તુ લાવીને આપશે જે આખી દુનિયામાં દુર્લભ છે અને જેના વગર માણસ જીવી શકે અને મરી પણ શકે, તો તેને હું મારું અડધું રાજ્ય સોંપી દઈશ. અને જો તે ન લાવી શકે તો તેને આખા રાજ્યમાંથી દેશ નિકાલ કરવામાં આવશે. હવે આ આહવાન સાંભળીને મોટા મોટા વિદ્વાનો અને મંત્રીઓ ગભરાઈ ગયા. આ કેવી વસ્તુ હતી જેના વગર જીવી શકાય પણ મરી પણ શકાય? આ તો કોઈ વણ ઉકેલ્યો કોયડો હતો. બધાએ મૌન ધારણ કર્યું. ત્યારે છેલ્લે હરખચંદ વાણિયો ઊભો થયો અને એણે નમ્રતાથી મસ્તક નમાવ્યું અને બોલ્યો, મહારાજ, આ વસ્તુ તો મારી પાસે અત્યારે જ હાજર છે, પણ એને આપવા માટે મારે એકાંતમાં તમારી સાથે વાત કરવી પડશે. રાજાએ કુતૂહલવશ હરખચંદને પોતાના ખાનગી કક્ષમાં બોલાવ્યો. દરવાજા બંધ થયા. રાજાએ આતુરતાથી પૂછ્યું, બોલ વાણિયા, ક્યાં છે એ દુર્લભ વસ્તુ, અને લાવ જલ્દીથી. હરખચંદે એક નાનકી એવી લાકડાની પેટી ખોલી અને પેટી ખોલતા તો એ પેટી ખાલી હતી. રાજા ગુસ્સે થઈ ગયો. આ શું મજાક છે? આ પેટી તો ખાલી છે. હરખચંદે સ્મિત સાથે કહ્યું, મહારાજ, આ પેટી ખાલી નથી. આમાં મેં રાખ્યું છે સત્ય અને વિશ્વાસ. મહારાજ, સત્ય એવી વસ્તુ છે કે તેના વગર માણસ જીવી તો શકે છે, જૂઠાનો સહારો લઈને જિંદગી પસાર કરી શકે છે, પણ જ્યારે અંતિમ સમય આવે ત્યારે એ જ સત્ય માણસને અંદરથી કોરી ખાય છે. અને વિશ્વાસ એવો છે કે લોકોના સાથ વગર માણસ જીવી શકે છે, પણ વિશ્વાસ વગરનું જીવન એ જીવતા લાશ સમાન છે. તમે એક રાજા છો. જો તમારા પ્રજાજનોને તમારા પર વિશ્વાસ ન હોય તો આ સિંહાસન માત્ર એક લાકડાનો ટુકડો છે. તમે જીવી રહ્યા છો, પણ તમારા રાજ્યમાં તમારી પ્રતિષ્ઠા મરી ચૂકી છે. રાજા સ્તબ્ધ થઈ ગયો. તેણે ક્યારેય કોઈની પાસે આવી વાતો સાંભળી ન હતી. હરખચંદ અહીં અટક્યો નહીં. એણે આગળ વાત વધારી, મહારાજ, વાણી એ માત્ર બોલવાનું સાધન નથી. વાણી એ સંસ્કારનું પ્રતિબિંબ છે. તમે તમારી શક્તિના જોરે પ્રજાને ડરાવી શકો છો, પણ પ્રેમથી જે જીતી શકાય છે એ શસ્ત્રથી ક્યારેય જીતાતું નથી. શસ્ત્રથી ક્યારેય જીતી શકાતું નથી. તમે મને સજા આપશો તો હું અહીંથી જતો રહીશ, પણ તમારો ઇતિહાસ લખનાર કલમ ક્યારેય તમને માફ નહીં કરે. કેમ કે તમે એક નિર્દોષને માત્ર તમારી બુદ્ધિની પરીક્ષા લેવા માટે દંડિત કર્યો હતો. રાજાના ચહેરા પરના હાવભાવ બદલાવા લાગ્યા. જે રાજાને અત્યાર સુધી પોતાના સિવાય કોઈ હોશિયાર નહોતું લાગતું, આજે એ રાજા પોતાની મૂર્ખામીનો અહેસાસ રાજાને થઈ રહ્યો હતો. હરખચંદની જીભમાંથી નીકળતા શબ્દો જાણે રાજાના હૃદયને ચીરી રહ્યા હતા.
રાજાએ પૂછ્યું, તું આટલી નિર્ભયતાથી કેવી રીતે બોલી શકે છે? તને મોતનો ડર નથી? હરખચંદે શાંતિથી જવાબ આપ્યો, મહારાજ, જેની જીભ ઉપર અને જેની જીભમાં સત્ય હોય એને મૃત્યુ પણ નતમસ્તક થઈને સ્વીકારે છે. હું કોઈ મોટા રાજ્યનો ભૂખ્યો નથી. હું તો માત્ર એટલું ઈચ્છું છું કે મારા રાજાને ખબર પડે કે સત્તા કરતાં શબ્દોની કિંમત વધુ હોય છે. રાજા એટલા પ્રભાવિત થયો કે એણે હરખચંદને ગળે લગાડ્યો. જે પ્રજાજનો હરખચંદના દેશ નિકાલની રાહ જોઈને બહાર ઊભા હતા તેઓ અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે રાજાએ દરવાજો ખોલીને જાહેરાત કરી, આજથી હરખચંદ માત્ર વાણિયો નથી પણ મારા રાજ્યનો મુખ્ય ન્યાયાધીશ છે, જે ન્યાય કરે એ. જે માણસ પોતાની વાણીથી રાજાના અહંકારને તોડી શકે છે તે જ પ્રજાના ન્યાય માટે સૌથી યોગ્ય છે. આ વાર્તા આખા ગામમાં ફેલાઈ ગઈ. ગામડે ગામડે લોકો હરખચંદની ચતુરાઈની વાતો કરવા લાગ્યા. લોકો સમજ્યા કે તાકાત કરતા તર્ક અને મીઠી વાણીમાં જે જાદુ છે તે દુનિયાની કોઈ સેનામાં નથી, કોઈનામાં નથી. એમ હરખચંદે સાબિત કરી દીધું કે માણસ ગમે તેટલો મોટો હોય પણ જો તેની પાસે સમજણ અને સાચી વાણી નથી તો તે ખોખલો છે. આ વાર્તા સાંભળીને આજે પણ લોકો કહે છે કે જો હરખચંદ જેવી જીભ હોય તો આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. મિત્રો, આ વાર્તાનો સાર એ જ છે કે ક્યારેક આપણે ગુસ્સામાં આવીને એવી વાતો કહી દઈએ છીએ કે જે આખી જિંદગીના સંબંધો બગાડી નાખે છે. પણ જો કે હરખચંદની જેમ શબ્દોને તોડીને બોલતા શીખીએ તો જીવનમાં કોઈ પણ મુશ્કેલીને હસતા મોઢે પાર કરી શકાય છે. વાણી એ ઈશ્વરની આપેલી સૌથી મોટી ભેટ છે. તેને કડવાશથી નહીં પણ મીઠાશથી ભરો, કારણ કે શબ્દમાં જ તો દુનિયાને બદલવાની તાકાત છે. અને જો તમને અમારી આ સ્ટોરી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને વિનંતી કરું છું અને એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી નવી આવતી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને હવે નવી અને આવી રસપ્રદ વાર્તાઓ જીવનમાં ઉપયોગી થાય જેવી તમને અને તમારા બાળકોને આવી વાર્તાઓ અમે પીરસતા રહીશું. તો જય માતાજી મિત્રો, ફરી મળીએ આવતા વિડીયોમાં આવી નવી અને રસપ્રદ વાર્તાઓ લઈ. પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.